સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટડાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગ જીવન કથા ગંગા, આ કથા અંતર્ગત ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ એકાદશીના દિવસે ભગવાનની પૂજા કેવી રીતે કરવી એનો સંપૂર્ણ વિધિ કહેલો. એ વિધિ અંતર્ગત છેલ્લે ભગવાનને જે પ્રાર્થના કરવાની છે એ કેવી કરવી પ્રાર્થના, તો ખુદ ભગવાન આપણને શીખવાડતા હોય. અને એ પ્રાર્થના ગોવિંદ માધવ દયાલવ દીન બંધો શ્રીમન મનોનયન નંદન દિવ્ય મૂર્તે દિવ્યેન્દ્ર નીલમણિકાંતિ મનોહરાંગ શ્રી રૂક્મણી રમણ મામવ વાસુદેવ મામવ વાસુદેવ. હવે પ્રાર્થના કરવાની રીત મહારાજ કહે છે. પ્રથમ તો ભગવાનને પ્રણામ કરતા થકા પ્રાર્થના કરવી. હે મહારાજ, હે ગોવિંદ, હે માધવ, હે દયાના સાગર, હે દીનબંધુ, હે પ્રભુ, પોતાના ભક્તોને દર્શનને આપનારા, મન અને નેત્રોને હરી લેનારા એવા હે પ્રભુ, આપ મારું આ સંસ્કૃતિ થકી જન્મ મરણ થકી રક્ષણ કરો. હે પ્રભુ, આપ કેવા છો તો પ્રાર્થના કરતા કહેવું, હે પ્રભુ આપ કેવા છો તો શરણાગતના એકમાત્ર બંધુ છો. કામનો અંત આણનારા, અનંત દેવતાઓ દ્વારા સ્તુતિ કરાયેલા શંખ ચક્ર આદિકને ધારણ કરનારા હે પ્રભુ, આપ દ્વારિકાને વિશે રૂકમણી આદિક તમારી અર્ધાંગનાઓની સાથે એને રંજન કરનારા એવા હે પ્રભુ, મારું આ સંસ્કૃતિ થકી મામવ 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 મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. આવી રીતે ભક્તો ભગવાનની રક્ષણ ભાવ સાથે પ્રાર્થના કરવાની. રક્ષણ ભાવ સાથે, દીનતા ભાવની સાથે મહારાજને જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે ગદગદ ભાવ. ભક્તો, ગદગદ ભાવ આપણે શા માટે? તો જેમ માણસને ખાવા ન મળતું હોય, ખાવા ન મળતું હોય અને એવી સ્થિતિમાં, એવા સંજોગોની અંદર માણસ કોઈ ધનિક વ્યક્તિ હોય ને એની પાસે જાય ત્યારે એમ દિન આદિન ગરજુ થઈને, સાહેબ સાહેબ 4 દિવસનો ભૂખ્યો છું સાહેબ, કેવો ગરજુ થઈને. એમ વાસ્તવમાં શું મને તમને આપણને ભગવાન પાસેથી આપણે આ સંસાર શું વાસ્તવમાં દુઃખરૂપ લાગ્યો છે? શું આપણે વાસ્તવમાં સંસારમાંથી છૂટવાની ઈચ્છા છે? જો ઈચ્છા હોય ને તો ભક્તો પ્રાર્થનાની અંદર આપમેળે દીનતા આવી જાય. જો
આ દોષોના પ્રપંચમાંથી છૂટવાની ઈચ્છા હોય તો જેમ નાનકડું છોકરું હોય અને એને કોઈક માર્યું હોય ને રડતું રડતું મા પાસે જાય ને, એમ ભક્તો મીન તમે ક્યારેય આ સંસારમાંથી માયાની થપાટ ખાધા પછી કોઈ દી ભગવાન આગળ ફરિયાદ કરી? તો એ ફરિયાદ પ્રાર્થનાની અંદર હોવી જોઈએ. પ્રભુ પ્રભુ તમે દીનબંધુ છો, એકમાત્ર મારા માટે હું કોની પાસે જાઉં? હું જાઉં તો જાઉં કોની પાસે? બાપ આપ જ મારા માટે એકમાત્ર આશ્રય સ્થાન છો. મને ખબર છે પ્રભુ, હું દુનિયાની આગળ જઈશ, આંસુ પાડીશ ને તો એ કદાચ મને નીચોવી લેશે. બાપ આપના સિવાય મારું આશ્રય સ્થાન કોઈ નથી. અરે એટલા માટે કોઈ પણ આપણે શ્લોક તો કંઠસ્થ કરી નાખીએ, અંતિમમાં ભગવાનને પ્રાર્થનાના ભાવમાં ખાલી બોલી નાખીએ, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ રમેશ્વર. અન્યથા શરણમ નાસ્તિ, તમારા સિવાય હું કોને આશરે જાઉં? મારા માટે કોઈ આશ્રયનું સ્થાન નથી. તમે જ એકમાત્ર એવા છો કે જે મારા માટે આશ્રયના સ્થાનરૂપ છો, આધારરૂપ છો. એટલા માટે હે પ્રભુ, હે દીનબંધુ, હે દયાળુ, તમારા શરણે આવ્યો છું. કરુણા કરીને, કરુણા અને દયા આ બે વચ્ચે બહુ મોટું અંતર છે. દયાની અંદર ભક્તો એ જ્યારે યાચના હોય છે ત્યારે સામેથી મળે છે, માંગવાથી મળે છે. અને કરુણાની અંદર એક એવી ભાવના છુપાયેલી છે કે આપનાર વ્યક્તિ છે એ એની આગળ બોલીને શબ્દો વ્યક્ત કરવા નથી પડતા, પણ આપનારો છે એ દિલથી એટલો ભરાયેલો છે, એટલો દરિયાવર છે કે માંગ્યા વિના પણ કોઈને દુઃખી દેખે ન દેખે તો પણ એનું હૈયું એના ઉપર વરસી પડે. દયાની અંદર માંગણી હોય છે ત્યારે એ મળે છે, અને કૃપાની અંદર, કરુણાની અંદર માંગણી નથી હોતી. એટલા માટે અહીં કને સતાનંદ સ્વામી નોંધ્યું છે, પ્રભુ આપ કેવા છો? આપ કેવા છો? તસ્માત કારુણ્ય ભાવે ન. પ્રભુ હું માંગુ અને તમે આપો એમ નહીં. પ્રભુ તમે કરુણાના સાગર છો, એટલા માટે હું જાણું છું આપ મારું રક્ષણ કરો જ છો, પણ એક દાસ તરીકે પ્રાર્થના કરતા કરતા રક્ષ રક્ષ રમેશ્વર, હે લક્ષ્મીના પતિ, હે રમાના પતિ, મારું રક્ષણ કરો. આવી રીતે ક્ષમા પ્રાર્થના કરવાની, ભગવાનની આગળ દીન આધીન થઈને પ્રાર્થના કરવાની. આગળ કહે છે, પરમાન્નમિદમ દિવ્યમ કાંસ્ય પાત્રેણ સંયુતમ વાણકમ દ્વિજવર્યાય સહિરણ્યમ દદામ્યહમ. ભક્તો વાયનનું પ્રદાન. હવે જ્યારે પૂજા સંપન્ન થાય ત્યારે કાંસાના પાત્રમાં વાયન નામનું અન્ન એ ભરી અને સોનામોરની સાથે બ્રાહ્મણને આપવું. ભગવાન શ્રીહરિ કહે છે આ પ્રમાણે ભગવાનની પૂજા પ્રાર્થના કરવી, અને બાકીનો દિવસ પૂજા સંપન્ન થયા પછી એ ભક્તો ભગવાનની કથા, કીર્તન, શ્રવણ, નવધા ભક્તિમાં પસાર કરવો. મહારાજ એક બહુ સરસ વાત કરી આ જગ્યાએ. મહારાજ કહે, ઉદ્ધવ સંપ્રદાયના અમારા આશ્રિત એવા જે ભક્તો એકાદશીના દિવસે આપતકાળ પડ્યા વિના કોઈ વ્યવહારિક કાર્ય કરવું નહીં. આપતકાળ પડ્યા વિના. આ આજ્ઞા થોડી સમયને જોતા વર્તમાન સમયમાં એવું લાગે કે કેમ શક્ય બને,
વળી એમ પણ કીધું મહારાજે કે ખેડૂત વર્ગે ખેતી ન કરવી, વેપારીએ વેપાર ન કરવો અને કોઈ વસ્તુ ખરીદવી કે વેચવી નહીં, આવો પણ મહારાજે કહ્યું. એકાદશીના દિવસે સ્ત્રીઓએ શોક ન કરવો, રડવું નહીં, સૂતર કાતવું નહીં, ગ્રામ્ય વાર્તા કરવી નહીં, અપવિત્રનો સ્પર્શ કરવો નહીં, નહીં બોલવા પાત્ર પાપીને પણ બોલાવવા નહીં. આ સર્વ પ્રકારે કોઈ વ્યવહારિક કે હૃદયને વ્યથા પહોંચાડે, કેવળ ભગવાનનું ભજન, કેવળ ભગવાનનું ભજન, નવધા ભક્તિથી જ એકાદશીનો દિવસ પસાર કરવો. હવે ભક્તો પ્રશ્ન એ થાય, હવે આપણે નોકરી કરતા હોઈએ તો શું એકાદશી ન જાવું? હવે ઘણા બધા એવા સંયોગો આવે તો શું એ ન કરવું? પછી માની લ્યો ભલે આમ તો એવું છે કે આપણે જો આજ્ઞાનું પાલન કરવું હોય તો રસ્તો મળીએ જાય છે અને ન કરવું હોય તો નથી એ મળતો. વ્યવહારિક કાર્ય ન કરવું. હવે કામના દિવસો હોય, ખેડૂત હોય અને ખેતરમાં મોલ પાક્યો હોય, ઉપરથી વરસાદ પડું થતો હોય અને એમાંય આપણે ઘઉં કે મગફળી કે ખેતરમાં એના આપણે બારસના દિવસે કરશું પણ વરસાદને બરાબર તૈયારી થઈ ચૂકી હોય અને વેળાસર જો ઘઉં, સુકાયેલા ઘઉં એ નીકળી જાય ને સંચવાઈ જાય તો કામ બની જાય એમ છે. તો શું એકાદશીના દિવસે ન કરવું? અને ખેડૂત માટે તો એ એક દિવસનું કિંમત એને 4 મહિનાની મહેનત જાય. એક પારું આખું જાય તો શું કરવાનું? કરવું તો કરવું શું? તો ભક્તો કેટલીક જગ્યાએ શાસ્ત્રોના વિધાનોનો મુખ્ય ઉદ્દેશ્ય, મહારાજનો મુખ્ય ભાવ એ શ્રેષ્ઠ સમય એ વ્યવહારમાં ન ખર્ચાઈ જાય એના માટે મહારાજે સ્પષ્ટતા કરી. પણ અનિવાર્ય સંયોગો હોય ત્યારે શાસ્ત્ર કે ભગવાન ક્યારેય પણ આપણા માટે કષ્ટપ્રદ નથી. ભગવાન સુખદાયક છે ને સુખને આપનારા છે. એ કોઈને દુખ્યો રે દેખી ન ખમાય દયા આણી રે, અતિ આકડા થાય અંધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે. હવે કોઈને દુખ્યો ન દેખી શકતા હોય એ ભગવાન પોતાની પાસે જે હોય એ આપી દે. અરે ત્યાં સુધીના ઇતિહાસના પ્રસંગો છે કે ભગવાન એના ભક્તની કોઈની સ્થિતિ જોઈ ન શકે, પોતે ઓઢેલું વસ્ત્ર હોય. જેમ પ્રસંગમાં આવે કે મહારાજ એ કોઈ ભગત અને રસ્તામાં જતા હતા, ગરીબ માણસ ઠરીમાં ઠૂઠવતો હતો તો પોતે ઓઢેલી શાલ, હું પોતે ઓઢેલી રજાઈ એ ગરીબ માણસને ઓઢાડી દીધી. આમાં દીનબંધુ છે, કરુણા નિધાન છે મારો પ્રભુ. તો હવે એ એમ કે એકાદશીના દિવસે વ્યવહારનું કામ ન કરવું, ખેડૂતોએ ખેતી ન કરવી, વેપારીઓ વેપાર ન કરવો, તો શું બેસી રહેવું? પણ ભક્તો મહારાજના કહેવા પાછળનો મુખ્ય ભાવ એ છે કે ઉત્તમ સમય, ઉત્તમ શ્રેષ્ઠ કાળને વ્યવહારમાં ખર્ચી નાખીએ તો હાથમાં આવેલો અવસર વયો ન જાય. એટલા માટે સાવધાન રહેવું, સાવધાન રહેવું. હવે ઘણીક વખત એવું હોય. અને બીજું ભક્તો કે ઘણા બધા વ્યવહારના પ્રસંગો એવા હોય કે એમાં એ
આપણે એવું પણ કહેતા હોઈએ કે એકાદશીના દિવસે દવા ન છાંટવી એવું કહીએ આપણે, તો ચાલુ દિવસોમાં દવા છાંટીને પાપ કરવામાં વાંધો નહીં, એનું એવું મતલબ થાય. અને એકાદશીને ન કરો એટલે ચાલી ગયું બધું, ચાલુ દિવસોમાં કરો તો ચાલે એમ. ભક્તો, શાસ્ત્રો બહુ એક હૃદય અને મર્મની વાત કરે છે. હવે મહારાજે સ્પષ્ટતા કરી આગળ. મહારાજે શું સ્પષ્ટતા કરી? પરતંત્રો ભવદ્યસ્તુ દરિદ્રો દુર્બલો થવા આવશ્યકમ ચકુર્વીત આવશ્યકમ સકુર્વીત વ્યવહારમ ન ચાધિકમ. જ્યારે એવો સંયોગ આવીને ઊભો રહે કે જે વ્યક્તિ પોતે પરતંત્ર હોય, પરતંત્ર હોય, પછી ધનથી દુર્બળ હોય કે પછી શરીરથી દુર્બળ હોય, તો એ ત્રણેય જણા આવશ્યક વ્યવહારિક કામકાજ કરે પરંતુ અધિક ન કરે. પ્રયાસ કરવાનો શક્ય હોય ત્યાં સુધી એ દિવસે ટાળવાનો, પણ પછી કરવું જ પડે એવું હોય તો મહારાજ એની છૂટ આપે છે. કરવું જ પડે એવું હોય. દાખલા તરીકે હવે નોકરી જ કરતા હોઈએ અને આમ દર એકાદશીના દિવસે રજા રાખીએ અને બરાબર માર્ચ એન્ડિંગ આવતું હોય અને એમાં પછી હવે જે શેઠ છે એને કામની ખેંચ હોય, આમે રાત્રે 10-11 વાગ્યા સુધી એ ઓફિસમાં બેસીને કામ કરવું પડતું હોય ને એ જગ્યાએ આપણે એમ કહીએ કે મારે એકાદશી છે, હું આવતીકાલ નહીં આવું, તો ઘણીક વખત એવું પણ બને કે તમે હવે ઘરે જ રહ્યો તો સારું, તમે હવે ઘરે જ રહ્યો તો સારું, એવું પણ બની શકે. એટલે આપણે તે પરતંત્ર છીએ, પણ મહારાજનો મુખ્ય ભાવ એવો છે કે અનિવાર્ય સંજોગોની અંદર કરવું પડે તો એનાથી ડરવું નહીં, કરવાની છૂટી છે. પણ મુખ્ય કે જે કાર્ય કરતા હોઈએ કાર્યની અંદર પણ ભગવદ સ્મરણ થાય એ અત્યંત જરૂરી છે. એટલા માટે ભક્તો ખાસ આગ્રહપૂર્વક એકાદશીનો દિવસ શ્રેષ્ઠ સમય એ ભજનમાં વીતે એવો મહારાજનો આશય છે. મહારાજને કામ ન કરવું એવો આશય નથી, કામ ન કરવું એવો આશય નથી, પણ વ્યવહારના યોગે કરીને ભગવાન ભોલાઈ જાય એ સ્વાભાવિક છે. તો એ ન થાય એના માટે મહારાજનું આ વિધાન છે. આગળ કે છે એકાદશીના દિવસે મહારાજ કે પવિત્ર બ્રાહ્મણો હોય એમને દાન આપવું ભગવાનને રાજી કરવા માટે, સુપાત્રને, અને રાત્રિના સમયે કથા કીર્તન વડે જાગરણ કરવું. અને જાગરણમાં પણ ખાસ શું તો કે ભગવાનના મંદિર પ્રત્યે કે સંતોના મંડળ જ્યાં નિવાસ કરીને રહ્યા હોય એવા સ્થાન પ્રત્યે જાગરણ કરવા માટે જઈએ તો ડગલે ડગલે એક પગલું માંડીએ ને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. જાગરણ કરતી વખતે પણ સ્ત્રીઓની સાથે હોય, ભગવાનની કથા કીર્તનનું જાગરણ કરવું, પુરુષોની સાથે. હા, આ મર્યાદા અત્યંત જરૂરી છે. નહીતર આખો દિવસ વ્રત કર્યું હોય અને ક્યાંક એવો સંયોગ આવી જાય, જાગરણ કરતા હોઈએ, માનવના દેહમાં છીએ અને એ વૃત્તિ કંઈક ચલાયમાન થઈ ગઈ તો આખા દિવસની મહેનત ઉપર ભજન ઉપર પાણી ફરી જાય. એટલા માટે જાગરણની અંદર પણ વિવેક રાખવાનું કીધું. અને જાગરણમાં ખાસ મહારાજ અહીંયા સ્પષ્ટતા કરી, સ્પષ્ટતા પણ બહુ સમજવા જેવી છે. લોકમાં પણ એવું લાગે આ પ્રસંગ ઉપરથી કે દીદીએ જાગરણ આવું કરનારા માણસો હશે ખરા. કેવું જાગરણ? તો અહીંયા કીધું સ્ત્રીસ્વેવ કર્તવ્ય પુંસ્વેવ જાગર કથાદિભિ હરેરેવ નતુ દ્યુતાદિભિ ક્વચિત.
એટલે ન તો દ્યુતા દેવી ક્વચિત જુગાર. હા, જુગાર રમીને જાગરણ, પતે રમતા રમતા જાગરણ કરે. અત્યારે ઘણી જ્ઞાતિઓમાં શું જોવા મળતું હોય, જન્માષ્ટમીના દિવસે કેમ આખી જાગરણ કરીએ છીએ, પણ આખી રાત શું રમે? પતે રમે. એને જાગરણ ના કહેવાય. તો મહારાજે સ્પષ્ટતા કરી કે દ્યુત એટલે કે જુગાર કે ગ્રામ્ય, આખી રાત વાતો કરતા કરતા અલક મલકની વાતો, ગ્રામ્ય વાર્તા ને કોઈકની ને ગુણ દોષની વાતો કરતા કરતા આખી રાત નીકળી જાય ને એકાદશીનો દિવસ હોય તો જાગ્યા જ છીએ ને આપણે, તો જાગરણ નથી. મહારાજ કે એ જાગરણ નથી. અને હવે મહારાજ એકાદશીના દિવસે માની લો કે એવું થઈ ગયું કોઈક વ્યક્તિને કુસંગના સંગે કરીને એ એકાદશીના દિવસે અન્નનું ભક્ષણ કર્યું, અનાજ જમ્યું હોય, તો મહારાજ કે ચાંદ્રણ વ્રતથી શુદ્ધ થાય. પછી એકાદશી વ્રત કરવા માટે અસમર્થ વ્યક્તિ હોય તો પણ ક્યારે જમવું? તો જમવું ક્યારે? ફળાર કરીએ કે ફળ કે દૂધ કે લઈએ કે એકાદશીના જે શાસ્ત્રોમાં કહેલા અન્નનું ભોજનનો આપણે જમીએ તો પણ ક્યારે? તો એમાં કીધું કે મધ્યાહન પછી એકવાર, અને અથવા તો સમયની કેવી રીતે નક્કી કરવાનું? તો કે આપણે સૂર્યની સામે ઊભીએ તો આપણો પડછાયો બમણો થાય, એટલે ઢળતો દિવસ, એટલે એ પણ બપોર પછીનો જ સમય થયો. તો એ સમયે, અને પછી ઘણીક વખત અહીંયા એવું પણ કીધું માંગ્યા વિના કોઈ આપે એ એકવાર જમવાનું, અથવા વ્રતના નિમિત્તે યથાશક્તિ યથાપાત્ર બ્રાહ્મણને સુવર્ણનું દાન આપવું. આ ચારમાંથી કોઈને કોઈ એકનું અનુષ્ઠાન કરી એકાદશીનો વ્રત કરવું, પણ વ્યર્થ જવા દેવું નહીં. હવે લેવું તો શું? તો કે હવિષ્યાન. હવે હવિષ્યાનની અંદર જે યજ્ઞમાં આહુતિઓ આપીએ એ હવિષ્યાન, તો એમાં ભાત રહિત હવિષ્યાન. પછી બીજું એનામાં લેવા માટે આગળ કે છે ખજૂર, નાળિયેરાદિક ફળો. પછી કાળા તલ તે દિવસે ન લેવાય, કાળા તલ છોડીને તલનું ભોજન. પછી માત્ર દૂધ કે જળનું પાન કરવું, કે અલ્પ માત્રમાં ઘીનું તથા પંચગવ્યનું પાન કરવું, કે વાયુનું ભક્ષણ કરવું. આ 10 વિકલ્પો ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. હવે બારસના દિવસે પ્રાતઃકાળની અંદર એકાદશીના દિવસે ઉપવાસ કર્યો છે. બારસનું કેવી રીતે કરવું? સવારે જાગ્યા ત્યારે સૌથી પહેલાં જેમ આગળ પૂજાનો વિધિ કયો એવી રીતે ભગવાનની પૂજા કરવાની. બંદ્ર મંડળની રચના કરી મહાપૂજાનો જે આગળ સંક્ષિપ્ત મહાપૂજાનો વિધિ કયો એ પૂજા કરવાની, અને પછી એ પૂજાની અંદર ભગવાનને એ પ્રાપ્ત થયેલું ભોજન છે નૈવેદ્ય રૂપમાં અર્પણ કરવું. અને પછી એ પૂજા જે છે માનસી પૂજા અને બાહ્ય પૂજા, આભ્યંતર પૂજા બાહ્ય પૂજા બંને પૂજા, એ પૂજાની સમાપ્તિ થયા પછી વ્રત કરનાર પુરુષ છે એ પોતાનું વ્રત અંતિમમાં ભગવાનના ચરણમાં સમર્પિત કરી દેવું. મહારાજ આ વ્રત એનાથી પ્રાપ્ત જે કંઈ પણ હોય એ મારે બીજું કાંઈ જોઈતું નથી, કેવળ આ વ્રત તો મેં તમને રાજી કરવા માટે કર્યું છે, એટલે આ મારા સંપૂર્ણ, હું જેવું છે તેવું તો વ્રત કરવા અસમર્થ છું, પણ જેવું મારાથી થઈ આવ્યું છે એવું પણ તમને રાજી કરવા માટે કર્યું છે, મારે બીજું કાંઈ જોઈતું નથી. ભગવાનના ચરણમાં અર્પણ કરી અને પછી આ વ્રતથી માંગણી પણ કેવી કરી છે, કને બહુ અદ્ભુત માંગણી છે.
અજ્ઞાન તિમિરાંધસ્ય વ્રતે નાનેન મે હરે પ્રસિદ્ધ સુમુખો ભૂતવા જ્ઞાન દ્રષ્ટિ પ્રદો ભવ. માંગણી પણ કેવી, હે પ્રભુ આ વ્રત છે ને મેં એના માટે કર્યું તો કે પ્રભુ અજ્ઞાન રૂપી અંધકારથી અંધ એવો હું, અને એવો હું મારાથી આ વ્રત થયું છે ને એનાથી તમે પ્રસન્ન થાઓ અને મને જ્ઞાન રૂપી દ્રષ્ટિ આપો, અને એવી દ્રષ્ટિ જ્ઞાન રૂપી દ્રષ્ટિ આપો કે જેનાથી હું તમને જ જોઉં. એના માટે મેં વ્રત કર્યું છે, મારે બીજું કાંઈ જોઈતું નથી. આપ મારા ઉપર રાજી થાવ, અખંડ આપનું સ્મરણ રહે એટલા માટે મેં વ્રત કર્યું છે, મારે બીજું કાંઈ વ્રતથી જોઈતું નથી. અને પછી ભક્તો એ સર્વતોભદ્ર મંડળની સ્થાપન કરવામાં જે કંઈ પણ ભગવાનને દક્ષિણા આપી હોય કે જે કંઈ પણ સ્થાપન કર્યું તો મૂર્તિ સહિત બ્રાહ્મણને દાનમાં દઈ દેવાની હોય. હા, પૂજામાં સ્થાપન કરેલું હોય એ સંપૂર્ણપણે બધું એના ઉપર એનો અધિકાર કયો છે આપી દેવાનું હોય. બ્રાહ્મણને આપી દેવી, એમાં વળી પાછું અન્ય દાન પણ આપવું, અન્ય પણ અન્નનું દાન આપવું. અને આ રીતે હવે બ્રાહ્મણને દાન આપ્યા પછી કહે છે કે વ્રત કરનાર પુરુષ નિયમમાં રહી અને વૈષ્ણવ બ્રાહ્મણો અને સાધુ સંતો ભક્તોને જમાડે, અને જમાડ્યા પછી ભગવાનને નૈવેદ્ય કરેલું હવિષ્યાન વડે પોતે પારણા કરે. હવે બારસના દિવસે પણ જેને વ્રત કર્યું હોય એને દિવસે શયન ન કરવું, પારકું અને ખાવું નહીં, બીજી વાર ભોજન એક જ વખત જમવાનું વિધાન છે. મૈથુનાદિક પણ ન કરવું, અને તેલવાળા પદાર્થો કે કાંસાના પાત્રમાં પણ ભોજન ન કરવું. હવે પારણા કરનાર વ્યક્તિ છે એના માટે પણ કેટલીક સમય એવો હોય કે આપણે જેમ આગળ વાત કહી હતી કે અમરીશ રાજાનો પ્રસંગ, બારસ પસાર થવા આવી હતી, તેરસનો પ્રારંભ થઈ જાય તો બારસ એકાદશીના કરેલા વ્રતની ફળની પ્રાપ્તિ ન થાય તો શું કરવાનું? તો એ કને કીધું કે એ બારસના દિવસે શક્ય હોય અને બારસ પ્રભાતના સમયમાં હોય તો બારસના દિવસે જ પારણા કરી લેવા. પછી મધ્યરાત્રિ પછી એક પ્રહર ઉપરાંત અર્ધ કલાક માત્રની જો બારસ હોય તો પંચાંગમાં જોઈ તે જ સમયે પ્રાતઃકાળથી હવારના વહેલું બારસ પૂરી થઈ જતી હોય તો હવારના જ શક્ય બને તો એ આ તમામ વિધિ કરી અને પછી હવારના વહેલા પારણા કરી લેવા. અને ઘણીક વખત એવું થાય કે બારસ છે એ બપોરના 12 વાગ્યા પછી પૂરી થતી હોય, દિવસના પૂરી થતી હોય તો શું કરવાનું? તો પછી જે પ્રમાણે જે વિધિ છે કે મધ્યાહન સુધીનો સર્વે વિધિ છે એ કરી અને પારણા કરવા. અને બારસ ઘણીક વખત સવારે બહુ વહેલી પૂરી થઈ જતી હોય 3 વાગ્યાની આસપાસ, તો શું કરવાનું? પછી તેરસ પ્રારંભ થઈ જતો હોય તો પછી સામાન્યપણે જે આગળનો વિધિ કહ્યો એ વિધિ સમાપ્ત કર્યા પછી જ, ભલે યદ્યપી તેરસ છે, યદ્યપી તેરસનો પ્રારંભ થઈ ચૂક્યો છે તો પણ એ મધ્યાહન સુધીનો જે સર્વે ક્રિયા છે પૂર્ણ કર્યા પછી જ પારણા કરી, અને પારણા કરવા એમાં કોઈ દોષ ગણાતો નથી એવું શાસ્ત્રોનું સૂક્તિ વાક્ય છે, વચન છે. અને ભક્તો પારણા સમયે ઘણીક વખત એવો સંયોગ આવી જાય કે અતિથિ આવ્યા હોય, જેમ અમરીશ રાજાને પ્રસંગ આવી ગયો. હવે એને જમાડવા એ પણ કર્તવ્ય છે, બીજી બાજુ વ્રત એનો ભંગ થવાની પણ સંભાવના છે. તો એવા સંયોગોની અંદર કેવળ જળથી પારણા કરી લેવા, જળપાન પણ એ પારણું ગણાય એવા સંયોગોની અંદર, અને પારણું કર્યું પણ ગણાય ન પણ કર્યું ગણાય. અને પછી જ્યારે અવસર મળે ત્યારે ભોજન કરવું. અને પછી ભોજન કરીએ છીએ તો બારસના એકાદશીનું વ્રત કર્યું, બીજા દિવસે એક ટાણો જમવાનું વિધાન છે એક સમય. તો હવે જળનું પાન કરીને જળને જો પારણું ગણી લઈ તો બીજી વખત ભોજન ન કરવું, તો બીજી વખત એને ભોજનનો દોષ આવે તો કે ના, એને બીજી વખત એ પછી જ્યારે અનુકૂળ સંયોગ આવે ત્યારે ભોજન કરે તો એને પુનઃ બીજી વાર ભોજન ગણાતું
નથી એવું પણ કીધું છે. એટલે ભક્તો આ શાસ્ત્રના ઘણા બધા કયા સમયે કેવી રીતે એ પારણા કરવા એનો સંપૂર્ણ વિધિ આ મહારાજે એ દસમની રાત્રે સંધ્યા આરતી પછી આપણે કથા કરી છે એમાં કેટલો સમય કેટલા દિવસ નીકળી ગયા. તો એ દસમની રાત્રે આમ સભાની અંદર કેટલી ઉત્સુકતા હશે, કેટલી ઉત્સુકતા હશે ને ઉત્સુકતાની વચ્ચે એકાદશીના મહિમાની વાત જાણે બધા ભક્તોને આતુરતાથી એક એક શબ્દનું પાનને આચમન કરતા હોય એવું લાગે કે આતુરતાપૂર્વક મહારાજના શબ્દને ઝીલોય અને આમ અમારે કરવું છે બાપને મારા પ્રભુને રાજી કરવા માટે અનંત જન્મો ધરી અને કઠણાઈ વેઠી છે અને જોઈએ મારો પ્રભુ એકાદશીનું વ્રત કરવાથી રાજી થતા હોય અન્ય કઠણાઈમાંથી છૂટી જવાતું હોય. હા, 9 મહિના માના ગર્ભમાં ઊંધે માઠે રહેવું અને એ એક વ્રત કરવાથી જો પ્રભુ પ્રસન્ન થાય ને એ સજા માફ થઈ જતી હોય રાજીપાથી તો ખોટનો ધંધો નથી, કરવા જેવું છે, લાભ છે, એમાં તો લાભે લાભ જ છે. એટલે આતુરતાપૂર્વક એ ભક્તો ભગવાનની શબ્દોને આજ્ઞાને શાસ્ત્રોના વચનોને હૃદયમાં ધારી રહ્યા છે. અરે ઉદ્યાપનની અંદર પણ બ્રાહ્મણોને ભગવાનની ભક્તો મહાપૂજા કર્યા પછી બ્રાહ્મણોને જમાડીને તૃપ્ત કરવા સુવર્ણ કે સારા લક્ષણવાળી ગાયનું દાન આપવું અને ભક્તો વિશેષપણે કેવી રીતે વ્રત કરનાર વ્યક્તિ કરવું તો એની પણ વાત મહારાજે વિસ્તારથી ફરીવાર કે બારસનો દિવસ હોય તે દિવસે પણ જેમ એકાદશીના દિવસે ભદ્રમંડળની રચના કરી પૂજા કરી એવી જ રીતે મહાપૂજા બારસના દિવસે પ્રભાતમાં જાગી પૂજા કરી અને એ પૂજા કર્યાની અંદર પણ ભક્તો ભગવાનના જે 24 જે અવતાર રૂપો કયા એ અવતાર રૂપોએ સહિત ભગવાનની પૂજા કરવાની. હા, અને આ જે 24 અવતાર રૂપો કયા છે એ 24 અવતાર રૂપો એ શું છે તો કે ભક્તો શાસ્ત્રોમાં એવું કીધું છે કે ભગવાનનું એ મધ્ય કમળની અંદર નારાયણનું વાસુદેવ ભગવાનની પ્રતિમાનું સ્થાપન કરવું લક્ષ્મીજીએ સહિત અને પછી એ ભગવાનના 24 સ્વરૂપો એની પત્નીએ સહિત સ્થાપન કરવું. પણ આ બધું સ્થાપન એની અંદર પણ એ જે મૂર્તિ છે એ કેવી હોય એની પણ આગળ મહારાજ વાત કરે છે. વસ્ત્રો પછી ભક્તો એમાં પણ અહીંયા બહુ સરસ વાત કરી. ભગવાનને સ્નાન કરાવી ભગવાનને વસ્ત્રો અર્પણ કરીએ પછી કસ્તુરીના 2 ભાગ, ચંદનના 4 ભાગ, કુમકુમના 3 ભાગ, કપૂરનો 1 ભાગ મેળવીને તૈયાર કરેલું ચંદન. હા, આ બહુ અદ્ભુત વાત કરી હો. અહીંયા લઘુ પૂજા છે. આપણે જે ચંદન ભગવાનને અર્પણ કરીએ ચંદન કેવું હોવું જોઈએ તો કે કસ્તુરીના 2 ભાગ, ચંદનના 4 ભાગ, કુમકુમના 3 ભાગ અને કપૂરનો 1 ભાગ મેળવીને તૈયાર કરેલું ચંદન. બરાબર, મેળવીને તૈયાર કરેલું ચંદન ભગવાનને ચર્ચવું અથવા સર્વગંધ નામનું ચંદન ભગવાનને અર્પણ કરવું. કંઠમાં પુષ્પોની માળા ધારણ કરાવી 1000 તુલસી પત્રોથી ભગવાનનું પૂજન કરવું. અમૃત ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી નૈવેદ્યમાં પણ તળેલા લાડુ, લકડસાઈ, ચૂરમું, ઘેબર, કંસાર, સુવાળી, સેવ, દળના લાડુ, માંડા, વડા, દૂધપાક, દૂધભાત, દહીં ભાત, પેંડા, પૂરી, ખાજા, માલપુઆ, ગોળના લાડુ, તલસાકડી, જલેબી, હરીસો, ઘી સાકર મિશ્રિત, કેળાનો રસ, મગદળ, બિરંજ એ બધું અર્પણ કરવું અને ચડું કરાવી ભગવાનને પાનબેડું ફળ અર્પણ કરી મહાઆરતી કરી પુષ્પાંજલિ અર્પણ કરી અને ભક્તો પછી ભગવાનને પૂજાની સમાપ્તિ કરી અને પછી યથાશક્તિ વ્રત કરનાર હોય એ દાન આપે. દાન આપ્યા પછી એ ભક્તો હોમ કરવાનો પણ વિધિ કયો છે અને સંક્ષિપ્ત હોમ કર્યા પછી એ રાત્રે જાગરણ બારસના દિવસે પણ જો જાગરણ થાય તો એ ઉત્તમ કીધું છે. અને આવી રીતે ભક્તો વિસ્તારથી
એ એકાદશીના દિવસે કેવી રીતે પૂજા કરવી એનો વિધિ કીધો છે. હવે ભગવાનના 24 રૂપો કીધા, 24 એકાદશીના અધિષ્ઠાતા ભગવાનના ભિન્ન ભિન્ન રૂપો કીધા. હવે છે તો ભગવાનના જ રૂપો, પણ એ ભગવાનના જે મૂર્તિઓ છે ને એમાં કેવું છે તો કે હાથમાં 4 આયુધ છે, એ આયુધનું ક્રમ બદલે ને એટલે ભગવાનનું નામ બદલે. હા, એ આયુધોના ધારણ કરવાથી મૂર્તિના ભેદ છે. જેમ કે પદ્મ, શંખ, ચક્ર અને ગદાનું ધારણ કરે છે, તો શંખ, પદ્મ, ગદા અને ચક્ર તો એ નારાયણ ભગવાન કહેવાય. હવે એ જ શંખ, પદ્મ, ગદા અને ચક્ર એ હાથમાં અનુક્રમ પ્રમાણે ધારણ કર્યું હોય તો એ બરાબર. હવે એમાં પણ પાછું ગણવાનું કેવી રીતે, અનુક્રમ એને કેમ ગણવાનું તો કે પ્રથમ જમણા ભાગનો નીચેનો હાથ, પછી જમણા હાથનો ઉપર, જમણી બાજુનો ઉપરનો ભાગ, પછી એવી રીતે ડાબા હાથનો ઉપરનો ભાગ અને પછી નીચેનો ભાગ, આમ ક્રમ છે બરાબર. હવે એમાં નારાયણ ભગવાનના એનો અનુક્રમ કેવો હતો કે શંખ, પદ્મ, ગદા, ચક્ર બરાબર. હવે એ જ ભગવાન છે, પણ હવે એમાં આયુધ બદલાણા, એટલે કે આયુધનો ક્રમ બદલાણો. તો કે ગદા, ચક્ર, શંખ અને પદ્મ હોય તો ભગવાનનું નામ છે માધવ. વળી ખાલી કેવળ ચક્ર, ગદા, પદ્મ અને શંખ તો વળી નામ બદલાઈ ગયું ગોવિંદ. તો આવી રીતે શંખ, ચક્ર, ગદા અને પદ્મના અનુક્રમથી ભગવાનના સ્વરૂપો ભિન્ન ભિન્ન કયા છે. અને એ ભગવાનના સ્વરૂપો જે ભિન્ન ભિન્ન કયા છે એટલે 12 શુદ્ધ પક્ષની, 12 વદ પક્ષની, એ તમામ એકાદશીના અધિષ્ઠાતા ભગવાનના શંકર્ષણાદિક 12 રૂપો કયા છે, એના અધિષ્ઠાતા દેવ કયા છે. અને એ દિવસે તેણે સહિત જો ભગવાનની પૂજા કરે તો એ ભક્તો ભગવાન ખૂબ રાજી થાય છે. એવી અદ્ભુત વાત મહારાજે એ સભાની અંદર કરી છે. અને ભક્તો સભાની અંદર મહારાજ વાત કરી પછી એ મહારાજના મુખથી એકાદશીના મહિમાની વાત સાંભળી બધા ભક્તોનું હૈયું આનંદથી છલકાઈ ગયું. અને આનંદથી હરખાતા હૈયે એ બધા જ ભક્તો મહારાજને કહે, મહારાજ ઇતિ શ્રી હરિણા ગીતમ મહાત્મ્યાદિ નિશમ્યતે એકાદશ્યા જના સર્વે સંતુષ્ટિમ પરમામ યયુ તમેવ રુદિ જાનંત શ્રીકૃષ્ણમ ધર્મનંદનમ તદગ્ર એવ નિયમમ જગૃહુ તદવ્રતસ્યતે. હે મહારાજ, આપ જે રીતે કહ્યું એ જ રીતે અમે હવે એકાદશી વ્રત કરવાનો નિયમ ગ્રહણ કરીએ છીએ. આપ રાજી થાવ એમ જ અમારે કરવું છે. અને બધા જ ભક્તો એકાદશી કરવાનો નિયમ એ દિવસે લીધો. કોઈ મારા જેવા ઢીલા પોચા હશે, પણ મહારાજે જે એકાદશીના મહિમાની વાત કરી અને ભક્તો જેમ કોઈક જડ પથ્થર હોય અને કોઈ સતપુરુષ ભગવાન ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ હોયને સ્પર્શ કરે નહીં, પથ્થર પણ બોલતો થાય, એમ એકાદશી આદિક વ્રત કરવામાં, ભજન કરવામાં શિથિલ વ્યક્તિ હોય એ પણ મહારાજના શબ્દો સાંભળીને જાણે પાળિયામાં પ્રાણ પુરાયા હોય ને એ હાકલાન પડકારા કરતો થઈ જાય. એમ ઢીલા પોચા હૃદયવાળો વ્યક્તિ પણ મહારાજના મુખથી સાંભળેલો મહિમા અને મહિમા સાંભળતાની સાથે હૈયામાં એવો દ્રઢાવ કરી લીધો કે મહારાજ આજથી હવે તો અમે વ્રત કરશું. એકાદશીને કોરી જવા દેશું નહીં. ભજન, કીર્તન અને વ્રતથી તમને રાજી કરવાનો. મહારાજ તમે જો રાજી થતા હો ને, તમે જે કહેશો એ કરવા તૈયાર થઈ, એવા ભાવ સાથે એ વ્રત ગ્રહણ કરવાનું નિયમ કર્યું, વ્રતને ગ્રહણ કર્યું. અને ભક્તો મહારાજે બધાને પોતપોતાના ઉતારે જવાની આજ્ઞા કરી અને મહારાજ પણ અક્ષર ઉરડીમાં પધાર્યા. એ બધી કથા છે. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 હો સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ નારાયણ નારાયણ